અંબાલાલભાઈ, હજી તો ચોમાસાની શરૂઆત જ થઈ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપના અનુમાન મુજબ આજનો દિવસ વરસાદની દ્રષ્ટિએ કેવો છે? આજના દિવસમાં વરસાદ તો રહેશે, પણ આગામી 36 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ ભાવનગર, જૂનાગઢ, અમરેલી, તંત ભાગોમાં, સૌરાષ્ટ્રના ભાગોમાં અને રાજકોટ વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. લગભગ મોરબી, સુરનગર, હળવદ, હળવદ તેમજ લગભગ ધાંગધ્રા અને અન્ય ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે, તેમાં મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ખેરાલુ, વડનગર, માણસા વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. કડી, કલોલના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તદુપરાંત વિરંગામ અને સાણંદના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે અને પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. એટલે આગામી 36 કલાક અને ત્યારબાદ 48 કલાક પણ વરસાદ રહેશે. એટલે આમાં મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ત્યાં અતિ ભારે વરસાદ થઈ શકે. અમદાવાદના ભાગોમાં લગભગ જળભરાવ થવાની શક્યતા વધારે છે. નીચાણવાળા ભાગોમાં 720 ઇંચ રહેશે. વીજ પ્રપાતી પણ કેટલાક ભાગોમાં 720 ઇંચ રહેશે. અને આ ઉપરાંત પાથરીને બેઠેલા ભાઈઓએ પણ 720 ઇંચ રહેશે. જે વાડામાં રાખેલા ઢોર જે છે માલધારીઓના, તે ઢોરને પણ ઘણી વખત વીજળી, પ્રપાત, પવન અને વધુ વરસાદ વાડામાં ભરાઈ જતા તેમણે પણ ધ્યાન રાખવું પડશે. એટલે આ વખતે વધુ પડતા વરસાદથી જનધનને સાચવવાની શક્યતા રહેશે અને વરસાદ મુશળધાર બનશે. અમદાવાદ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા, કેટલાક ભાગો નીચાણવાળા ભાગો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવું રહેશે. એટલે પ્રશાસને કાળજી રાખવી રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં તો ભારે વરસાદ થશે, પરંતુ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને લગભગ સાતપુરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ એક 26 થી 30માં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થતા વરસાદ આવશે. આ વરસાદનું પણ ભારે વહન ગુજરાતમાં આવતા ગુજરાતમાં બીજી વખત પણ જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે. એટલે હમણાં 30મી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ, કોઈ ભાગમાં અતિ ભારે વરસાદથી જનધનને સાચું રિસ્ક રહેશે. ખેતરોમાં જાણે ખેતરો જળબંબાકાર બની ગયા હોય તેવું જણાશે, જેમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહેશે. જી.